તારીખ 20/11/2025 રોજ ખંભાતમાં રહેતા એક વ્યક્તિએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે કોઈ અજાણ્યા ઈસમે તેની પત્નીના, તેની દીકરીના તથા તેના મિત્રના ફોટાઓનું ખોટું કટિંગ બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ છે. તેમજ પોતાની દીકરી તથા તેના મિત્રના ફોટાઓ મોર્ફ કરી, એડિટિંગ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને તેને ફરિયાદી અને એના સગાવાલાને પોસ્ટમાં આ ફોટાઓ મોકલી આપેલા છે. તેમજ આ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદી પાસે ₹1 લાખ તથા ફરિયાદીની દીકરીના મિત્ર પાસેથી ફોન કરી અને ₹2 લાખની માંગણી કરી, આમ ₹3 લાખની માંગણી કરી આ વ્યક્તિ મનીષ મકવાણા મોબાઈલ નંબર છે, મોબાઈલ ઉપરથી એને ખંડી માંગેલી હતી તે બાબતે ફરિયાદ આપતા આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. સદર ગુનાની ગંભીરતા સમજી આ ગુનાની તપાસ પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે સાયબર ક્રાઇમના પીઆઈ ચૌધરી સાહેબને આપેલી હતી. ફરિયાદમાં જણાવેલ જે મોબાઈલ નંબર હતો એ મોબાઈલ નંબર ઉપરથી ચેક કરતા આ મોબાઈલ નંબર 99 797 25 597 મનીષ મકવાણા નામના વ્યક્તિનો હોવાનું હકીકત જણાવેલ. સદર ગુનાની તપાસ દરમિયાન પૂરતા એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ અને પત્રકાર એવા મનીષ મકવાણાની ધરપકડ કરવામાં આવેલી છે. સદર ગુનાના કામે તપાસ દરમિયાન એવી હકીકત જણાવેલ છે કે આ મનીષભાઈ મકવાણાએ ફરિયાદી તથા તેના સગાવાલાને બદનામ કરવાના ઈરાદે તેનો ફોટાઓ બનાવી અને મોર્ફ કરી, એડિટિંગ કરી અને વાયરલ કરેલા છે. અને સદર ગુનાની તપાસ દરમિયાન ખોટા દસ્તાવેજનો ગુનો બનતો હોય આ ગુનાની કલમનો પણ ઉમેરો કરવામાં આવેલો છે. આરોપી અન્ય કોઈ ઇસમોને પણ આ રીતે કોઈ ખંડણીની માગણી કરેલી હોય તો સંબંધિત પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા માટે આપ સર્વેને અપીલ કરવામાં આવે છે.